ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ છે એ આપણા ગુજરાતમાં આવતા હોય છે અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે. પણ મારે વાત કરવી છે આપણા ગુજરાતનું કચ્છનું નાનું રણ છે ત્યાંની. કારણ કે આ એકમાત્ર એવું રણ છે કે જ્યાં ઘોડખર આપણને જોવા મળે છે. અને આ ઘોડખર અભયારણ્ય છે એ 15મી ઓક્ટોબર સુધી બંધ રહેવાનું છે. કેમ? જાણીએ આ વિડીયોમાં. યો વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ અને વાત કરી રહ્યા છે વિદેશી પક્ષીઓની. તો જ્યારે શિયાળાની સિઝન હોય ત્યારે ઘણા બધા વિદેશી પક્ષીઓ છે એ ગુજરાતમાં કે પછી ભારતમાં અલગ અલગ જગ્યાએ આવતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો કચ્છનું નાનું રણ કે જે ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલું છે ત્યાં પણ આપણને આ પક્ષીઓ છે જોવા મળતા હોય છે. અને એની સાથે સાથે ઘણા બધા વિદેશી પર્યટકો છે એ પણ હાલમાં જોવા મળી રહ્યા છે. આ ઘોડખર અભયારણ્ય 15મી ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે અને એટલા માટે કારણ કે અત્યારે એમની બ્રીડિંગ સિઝન છે એ ચાલુ થવાની છે અને એટલા માટે એમને ખલેલ ના પહોંચે એના કારણથી છે આ ઘોડખર અભયારણ્ય જે એકમાત્ર છે જ્યાં ઘોડખર આપણને જોવા મળે છે એ બંધ કરવામાં આવ્યું છે. અને એની સાથે સાથે ઘણા બધા વિદેશી પક્ષીઓ છે દેશના આપણા પક્ષીઓ છે એ પણ આ સમયે ત્યાં આવતા હોય છે. અને આ બાબતે ત્યાંના જે અધિકારી છે ધવલ ગઢવી એમણે શું કહ્યું છે આ બાબતે ચલો સાંભળીએ. ગુજરાત રાજ્યમાં આવેલું ઘોડખર અભયારણ્ય એ કચ્છનું નાનું રણ તથા કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે. આ ઘોડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો, અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ, સ્પૂનબિલ, નાની સુરખાબ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે, જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે. જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં અંદાજે 15,000થી વધુ પ્રવાસીઓએ ઘોડખર અભયારણ્યની મુલાકાત લીધી છે. અને તેનાથી વન વિભાગને આશરે 31 લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે 15 જૂનથી માંડી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવર જવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે. આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ઘોડખર વગેરે વન્યજીવ માટે સંવર્ધનનો સમયગાળો હોય, એમને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે. આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ, પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે. આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ, જે 2 દિવસીય પ્રોગ્રામ હોય છે, જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે. અને આ 2 દિવસ દરમિયાન જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. ઘોડખર જે વન્ય પ્રાણી છે એ દર 5 વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છે. છેલ્લે ઈસવીસન 2020માં ઘોડખર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6,082 જેટલા ઘોડખર વસ્તી અંદાજ મળેલ હતો. આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે, પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલા ઘોડખર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવી શકશે.